નંબર 12 વિષય આસપાસ આજની તારીખ મારો બરાબર પાઠ નંબર 12 એવું ફરજિયાત મારજો પાઠનું નામ પણ લખજો જો આ ખૂટી જાય તો બરાબર જો આ ખૂટી જાય તો પછી છે એ પ્રશ્ન 1 એવું કરીને લખવાનું છે પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્ન આપણે આપણી રીતે સૂચના લખો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો નીચે આપેલા પ્રશ્નનો સાચો વિકલ્પ મિસ હા બોલો બેટા હા કોણ હા મેમ સ્વાધ્યાય પોથી મારી પાસે છે તો હું એમાં લખું. નહીં બેટા મેં પેલા જ સૂચના આપી કે સ્વાધ્યાય પોથીમાં અત્યારે કોઈએ નથી લખવાનું ફેરબુક અથવા રફબુકમાં લખવાનું છે. સાચો વિકલ્પ શોધીને લખો. ચાલો 30 નંબર છે એ પેલો વિકલ્પ વાંચશે 30 નંબર રોલ નંબર 30 યસ મિસ. પેલો વિકલ્પ યસ વાંચો મિસ. બેટા ઓકે મિસ. મિસ બે મોટર સાયકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે? એના મિસ ઓપ્શન વાંચો એ ડીઝલ બી કેરોસીન સી પેટ્રોલ કા સીએનજી તો શું જવાબ આવશે? મિસ ઈંધણ તરીકે તો મિસ કેરોસીન યા સીએનજી વપરાય. એકેય ન આવે પેટ્રોલ આવે એમાં જવાબ શું આવે? પેટ્રોલ ઈંધણ તરીકે પેટ્રોલ જવાબ આવશે શું આવશે? જવાબ આવશે પેટ્રોલ શું બેટા? સવાલ નથી લખવાના ને? સવાલ લખવાનો જ હોય ને ઓકે બેટા મિસ. ઓપ્શન નથી લખવાના સવાલ તો લખવાનો જ છે અને સીધો આ જવાબ છે એ લખી નાખવાનો છે પેટ્રોલ. પેટ્રોલ જવાબમાં એટલે લખો પેલો બોલું અને તમારે લખવાનું છે મોટર સાયકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે? મોટર સાયકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે? જવાબ લખવાનો પેટ્રોલ. મોટર સાયકલમાં ઈંધણ તરીકે મોટર સાયકલ એટલે આપડી ગાડી તો ગાડીમાં આપણે કેરોસીન અને સીએનજી નો ઉપયોગ ના કરી શકીએ. રિક્ષા હોય તો સીએનજી થઈ શકે. ઈંધણ તરીકે શું વપરાય છે તો પેટ્રોલ. ચાલો રોલ નંબર 14 છે એ બીજા નંબર નો વિકલ્પ વાંચશે. રોલ નંબર 14 સોરી રોલ નંબર 14 રોલ નંબર 14 ચાલો ભાઈ 27 નંબર કપાઈ ગયો તો એટલે કયો નંબર? રોલ નંબર 14 વાંચે છે તો 27 નું માઇક બંધ રાખો બેટા ચાલો વાંચો. થોડુંક મોટેથી બોલ બેટા. તરીકે શું વપરાય છે? હમ પેટ્રોલ. ચારે ચાર ઓપ્શન વાંચવાના છે. એ પેટ્રોલ બી ડીઝલ સી કેરોસીન ડી એન્જિન એન્જિન ઓઇલ
એન્જિન ઓઇલ. તો એમાં જવાબ શું આવશે? એન્જિન ઓઇલ. જવાબ શું આવશે? પેટ્રોલ. પેટ્રોલ નહીં આવે અને ઈ વચ્ચે કોઈક બીજું બોલ્યું. વચ્ચે નથી બોલવાનું બેટા. એમાં ડીઝલ. જવાબ છે એ પેટ્રોલ નહીં આવે પણ ડીઝલ આવશે. વેરી ગુડ. શું આવશે જવાબ? ડીઝલ. ચાલો લખો. ટ્રકમાં ઈંધણ તરીકે શું વપરાય છે? બીજો વિકલ્પ લખો. ટ્રકમાં ઈંધણ તરીકે શું વપરાય છે? તો કે ડીઝલ. ટ્રકમાં ઈંધણ તરીકે શું વપરાય છે? તો કે ડીઝલ. જવાબમાં લખવાનું ડીઝલ. ચાલો ત્રીજા નંબર નું લખો. રિક્ષામાં ઓછો ધુમાડો કરે. રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે. રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે? રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે? ચાલો રૂહી મને એમાં જવાબ આપો તો શું આવશે જવાબ? સીએનજી, કેરોસીન કે ડીઝલ કે યસ પેટ્રોલ? મિસ. યસ જવાબ શું મિસ. આવશે? ચાર ઓપ્શન વાંચો તો. ઓકે મિસ. હમ. એ મિસ ખાલી ઓપ્શન જ વાંચું છું હા કેમ કે ખાલી ઓપ્શન જ. ખાલી ઓપ્શન જ. ઓકે. એ ડી હમ. ડીઝલ. અરે આ ઓપ્શન વાંચવાના છે આ. આ હમ. એ સીએનજી. સીએનજી. હમ. બી બી કેરો કેરોસીન. સીન. હમ. સી ઓપ્શન. સી ડીઝલ. હમ. ડી પેટ્રોલ. પેટ્રોલ. ઓકે ચાલો તો એમાં જવાબ શું આવશે? રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે આપણે શું વાપરીએ છીએ? ઉમ, મિસ કેરોસીન ના ના કેરોસીન નો આવે. કેરોસીન તો ધુમાડો વધુ કરે. હા 1 મિનિટ મિસ. તું 1 મિનિટ જ મને ખમાડતી હોય રોજ છે. કામ. આવું. એક જ મિનિટ હો. 1 મિનિટ થઈ ગઈ હાલો. એક બીજાને પૂછી મિનિટ. લઉં છું. એ મિસ ના તો ના ના બોલ ના. હાલ જલ્દી. તો બોલો. 1 મિનિટ બેટા રૂહી બોલે છે હ. સીએનજી. વેરી ગુડ હો ભાઈ. એટલે મતલબ ધીરજ ના ફળ છે ને મીઠા હોય એ અહિયાં સાબિત થઈ ગયું. રૂહી એ જવાબ આપી દીધો એટલે. સીએનજી એટલે જવાબમાં લખો સીએનજી. વાંચી ગઈ. હમ. ચાલો લખી નાખજો પછી જવાબ. નહીતર પછી કેરોસીન લખીશ ને તો ખોટું પડશે. લખી નાખ્યો હવે. લખી નાખ્યો મિસ. ઓકે ચાલો તો આગળ લખો. લીલા ના મમ્મી. મમ્મી લખતા ન આવડે તો અહિયાં જોઈને લખજો. લીલા ના મમ્મી ગામડામાં રહે છે. લીલા ના મમ્મી ગામડામાં રહે છે. તેઓ
ચૂલા પર રોટલા, ચૂલા પર રોટલા બનાવવા, ચૂલા પર રોટલા બનાવવા, ઈંધણ તરીકે, ઈંધણ તરીકે શું ઉપયોગમાં, ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે? ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે? ચાલો 38 નંબર, આના બધા ઓપ્શન વાંચશે. 38 નંબર. ઓકે, હા મિસ. એ કેરોસીન, બી લાકડા, સી સીએનજી, ડી ડીઝલ. મિસ બી લાકડા આવશે. વેરી ગુડ. બી લાકડા આમાં જવાબ આવશે, એટલે જવાબમાં લખો લાકડા. લીલાના મમ્મી ગામડામાં રહે છે. તેઓ ચૂલા પર રોટલા બનાવવા ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે? તો કે લાકડા. જવાબ આવશે લાકડા. ચાલો 5મા નંબરનું લખો. જયશ્રીબેન, જો જયશ્રીબેન અહીંયાથી જોઈને લખજો બેટા. જયશ્રીબેન ખીચડી રાંધવા માટે, ખીચડી રાંધવા માટે, જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને, એક સાધનને સૂર્યના તડકામાં, સૂર્યના તડકામાં મૂકે છે. આ સાધનને, આ સાધનને શું કહેવાય? આ સાધનને શું કહેવાય? જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે. આ સાધનને શું કહેવાય? ચાલો રોલ નંબર છે ઈ 17, એના ઓપ્શન વાંચશે. હા મિસ. એ સગડી, બી ચૂલો, સી સૂર્ય કુકર ને ડી પ્રેશર, પ્રેશર કુકર. જવાબ સૂર્ય કુકર. વેરી ગુડ. જવાબ આવશે સૂર્ય કુકર. સૂર્ય કુકર ને તડકામાં આપણે જોયું તું. 4 ડબ્બા મૂકી દે, મતલબ જે 4 વસ્તુ હોય તો 4, એક હોય તો એક. ઈ ડબ્બામાં મૂકી દે અને સૂર્યની ગરમીથી છે એ આપડી રસોઈ બનીને તૈયાર થઈ જાય. મેં તમને ફોટો બતાવ્યો તો સૂર્ય કુકરનો, બરાબર ને? ચાલો આગળ લખો. 4 રસ્તા પર, 4 રસ્તા પર, 4 રસ્તા પર કઈ સિગ્નલ, 4 રસ્તા પર કઈ સિગ્નલ લાઈટ થતા, કઈ સિગ્નલ લાઈટ થતા 4 રસ્તા પર કઈ સિગ્નલ લાઈટ થતા વાહનો થોભી જાય છે, વાહનો થોભી જાય છે. થોભી જાય છે એનો અર્થ કદાચ તમને યાદ ના રહે તો કાંસમાં લખવું હોય તો લખી શકો કે ઊભા રહે છે. મિસ લાઈટ થતા વાહનો થોભી જાય છે. કાંસમાં લખવું હોય તો લખો ઊભા રહે છે. ચાલો રોલ નંબર 27, ઓપ્શન વાંચો બેટા. રોલ નંબર 27, ઓપ્શન વાંચો. એ લીલી, બી વાદળી કે સી પીળી કે ડી લાલ, લાલ. જવાબ આવશે લાલ. વેરી ગુડ હો ભાઈ. કે 4 રસ્તા પર કઈ સિગ્નલ લાઈટ થતા વાહનો થોભી જાય છે? તો કે લાલ લાઈટ. આગળ લખો. નીચેનામાંથી, નીચેનામાંથી, નીચેનામાંથી ક્યુ વાહન, ક્યુ વાહન ઈંધણ વગર ચાલે છે?
નીચેમાંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે? નીચેમાંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે? ચાલો 36 નંબર આના ઓપ્શન વાંચશે. 36 હા મિસ. નંબર. હા હા મિસ. રિક્ષા, સાયકલ, કાર કે સ્કૂટર? કાર. કારમાં ઈંધણનો ઉપયોગ ન થાય બેટા. ના ના મિસ, થાય. રિક્ષા. શું આવશે જવાબ? મિસ હું બોલું? મને આવડે જ છે, રિક્ષા. બોલું મિસ? મેં વચ્ચે મનાઈ કરી છે. વચ્ચે કોઈ બોલવાનું જ નથી. એને નહીં આવડે તો મને કહી દેશે મિસ મને નથી આવડતું, પછી હું બીજાને પૂછીશ. રિક્ષા. રિક્ષા? રિક્ષામાં તો આપણે ઉપર જ લખ્યું કે એમાં આપણે સીએનજી વાપરીએ. હા મિસ. મિસ તમે પાઠ સમજાવતા ને ત્યારે હું નહોતી પ્રેઝન્ટ એટલે. ઓકે બેટા, પણ તોય આપણને ખબર પડે એવું જ છે. કે જો અહીંયા શું આપ્યું છે કે કયા વાહનમાં ઈંધણ એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સીએનજી કોઈ વસ્તુ ન વપરાતી હોય સ્કૂટર. અને આપણે સ્કૂટરમાં એ પેટ્રોલ નાખીએ ને આપણે તો સાયકલ આવે ને સાયકલ. હા, હમ છેલ્લે ઓપ્શન તો પછી સાયકલ જ વિધ્યો હતો ને. હમ સાયકલ શા માટે આવે? તો કે એને આપણે છે એ હાથે હલાવીએ ને પેડલ મારીએ ને ત્યારે જ હાલે. એટલે એમાં આપણે માનવ શ્રમ જોઈએ. એવું મેં લખાયું હતું કે માનવ શ્રમ દ્વારા છે આપણે સાયકલ કે જે પેડલ રિક્ષા આવે એનો ઉપયોગ કરીએ. એમાં કઈ પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, સીએનજી કે એલપીજી કોઈ વસ્તુ આપણે પૂરી નથી શકતા. એને આપણે હાથે જ તે આપણે હલાવીએ જેટલું આપણે મહેનત હમ કરીએ એટલી સાયકલ આગળ હાલે. હમ આ પાકું કરી નાખજો બેટા. હા ચાલો આગળ લખું. આગળ લખો. નીચેનામાંથી કયો પેટ્રોલિયમ નો ઘટક નથી? આના ચારે ચાર ઓપ્શન લખી નાખજો. ચારે ચાર ઓપ્શન આના છે એ લખવાના છે. નીચેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી? તેમાં ઓપ્શન લખો. એ કેરોસીન, આમાં એકમાં ઓપ્શન લખી નાખજો બધા. એમાં કેરોસીન, બી ડીઝલ, સી એલપીજી, અને ડી સીએનજી. કેરોસીન, ડીઝલ, એલપીજી અને સીએનજી. ચાલો 34 નંબર. આમાં જવાબ શું આવશે? મિસ એમાં આવશે ડીઝલ. ડીઝલ નહી આવે. કેરોસીન. કેરોસીન એ ના આવે. સીએનજી. તો પછી હવે ઓપ્શન જ વધ્યો હતો ને. એલપીજી તો આવે નહી. તો સીએનજી કે પેટ્રોલિયમ નો ઘટક નથી એવું છે આપણે પેલા વાંચવાનું. એટલે જ મેં આના ચારે ઓપ્શન લખાવ્યા કે કદાચ છે એવું પણ છે એ આપણને વિકલ્પમાં પૂછી કે એક્ઝામમાં કે નીચેમાંથી કયો પેટ્રોલિયમ નો ઘટક છે તો આપણે 3 લખવા પડે કેરોસીન, ડીઝલ અને એલપીજી. નથી માં ખાલી સીએનજી છે. બરાબર. ચાલો એટલું બધાને લખાઈ ગયું કે કોઈ બાકી છે ગર્લ્સ બેટા? લખાઈ ગયું. લખાઈ ગયું. ઓકે ચાલો. મિસ મારો વારો નતો આયો. મેં વારા માટે કીધું તું બધાના વારા આવી જશે કોઈ મને વચ્ચે નહી કે. તો હમણાં મેં પેલા જ કીધું તું. મને બધા નો ખ્યાલ છે હો બેટા. અને મેં કોઈને 2 વાર પૂછી નથી લીધું હજી. ચાલો આગળ લખો. વિકલ્પ જ છે હો. એટલે મિસ 8 પછી 9 નંબર લખીને હા લખી કે ફર્સ્ટ નંબર ના ના લખીને. તમે 9 નંબર લખો વાંધો નહી ચાલશે. 9 નંબર લખો.
બસ ટ્રક અને જીપ બસ ટ્રક અને જીપ કયા ઈંધણથી બસ ટ્રક અને જીપ કયા ઈંધણથી ચાલતા વાહનો છે બસ ટ્રક અને જીપ કયા ઈંધણથી ચાલતા વાહનો છે ચાલો રોલ નંબર 3 છે એ આના બધા ઓપ્શન વાંચશે હા મિસ. એ પેટ્રોલ, બી ડીઝલ, સી સીએનજી, તો ડી કેરોસીન. જવાબ શું આવશે સીએનજી. સીએનજી નહીં આવે જીપમાં કોઈ કેરોસીન સીએનજી નથી પૂરતું કેરોસીન કેરોસીન થી થોડી ના બસ હાલે ડીઝલ હા કેમ ભૂલાઈ જાય છે એ પાઠ વાંચો નથી ને એટલે જવાબમાં ભૂલ પડે જેને જેને ભૂલ પડે ને એને બધાને પાઠ વાંચો બેટા એટલે આપણને બધું યાદ આવી જાય બસ ટ્રક અને જીપ કયા ઈંધણથી ચાલતા વાહનો છે તેમાં જવાબ આવશે ડીઝલ બરાબર ચાલો આગળ લખો વાહનોના વધુ પડતા વાહનોમાં વધુ પડતા અવાજોથી માનવીના સ્વાસ્થ્ય જો અહીંયા જોઈને લખજો સ્વાસ્થ્ય કેમ લખાય પર શી અસર થાય છે માનવીના સ્વાસ્થ્ય પર શી અસર થાય છે ચાલો રોલ નંબર 11 છે ને એના ઓપ્શન વાંચશે રોલ નંબર 11 હા મિસ. ચાલો ઓપ્શન વાંચો બેટા હા એ સ્વભાવ ચીડિયો થઈ જાય છે બી કાનમાં ભરાશ આવે છે ઊંઘમાં ખલેલ પહોંચે છે ડી આપેલ તમામ તો શું આવશે જવાબ જવાબ શું આવશે બેટા 11 નંબર જવાબ શું આવશે બેટા મિસ આપેલ તમામ આપેલ તમારે નહી આવે છે અ આખી છે ને તું લાઈન વાંચ પેલા કે વધુ પડતા અવાજોથી એવું આપણને કીધું તો વધુ પડતો અવાજ થાય તો આપણને કાનમાં શું આવે બહેરાશ આવે આવે એટલે હા એટલે જવાબ આવશે કાનમાં બહેરાશ આવે વાહનોના ખાલી એવું કીધું ને વાહનોના અવાજથી છે એ આપણા શરીરને શું નુકસાન થાય તો આપણે એમાં લખી શકીએ કે બધી વસ્તુ આપણને થાય આપડા મગજ ઉપર શી અસર પડે તો કે આપડો સ્વભાવ ચીડચીડીયો થઈ જાય ઊંઘમાં આપણને ખલેલ પહોંચે કોક બોલાવે ને તો આપડે ખીજાય જઈએ તો કાનમાં બેહરાશ આવે આગળનું લખવું પહેલાના સમયમાં પ્રકાશ મેળવવા માટે પહેલાના સમયમાં પ્રકાશ મેળવવા માટે શાનો ઉપયોગ થતો હતો પહેલાના સમયમાં પ્રકાશ મેળવવા માટે શાનો ઉપયોગ થતો હતો
રોલ નંબર 46, ઓપ્શન વાંચો. રોલ નંબર 46. 46 નંબર છે બેટા? યસ મિસ. ઓકે, ચાલો વાંચો ઓપ્શન. પહેલા અચ્છા, એ ઝૂલો, બી સગડી, સી ફાનસ, ડી જનરેટર. શું આવશે જવાબ? સી ફાનસ. સી ફાનસ. જે આપણે જોયું તો દિવાલ ઉપર લટકતો. પહેલાના સમયમાં પ્રકાશ મેળવવા માટે શાનો ઉપયોગ થતો હતો? તો કે ફાનસ. પહેલાના સમયમાં પ્રકાશ મેળવવા માટે શાનો ઉપયોગ થતો હતો? તો કે ફાનસ. આગળ લખો. પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? બળતણ તરીકે વપરાતો નથી. પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? ચાલો રોલ નંબર 2, ઓપ્શન વાંચો. એ ડીઝલ, બી કેરોસીન, સી પેટ્રોલ, ડી ગ્રીસ, એને ગ્રીસ બનશે. શું આવશે જવાબ? પેટ્રોલ. પેટ્રોલ ને તો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ ગાડીમાં. ડીઝલ. ડીઝલ ને ટ્રકમાં નાખીએ. કેરોસીન. કેરોસીન ને આપણે ચૂલો સળગાવવા માટે રાખીએ. ગ્રીસ. હવે તો ઓપ્શન છેલ્લો જ હતો ને, ગ્રીસ. કેમ કે ગ્રીસ છે ને એ બધા સાધનોની ઉપર જળેલું હોય ને ત્યારે લગાડવા માટે. એને આપણે કઈ ગાડીમાં નાખીને એનો બળતણ તરીકે ઉપયોગ નથી કરતા. એ કોઈ છે એ ગ્રીસ નાખીને ચૂલો નથી સળગાવતો. કેરોસીન નાખીને સળગાવે છે. ઓકે, એટલે ગ્રીસ આવશે જવાબ. ચાલો આટલું બધાને લખાઈ ગયું બેટા કે કોઈ બાકી છે? લખાઈ ગયું મિસ. કોઈ બાકી નથી ને? નહીં. બાકી હોય તો બોલજો પછી. ઓકે ચાલો આગળ લખો. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 2. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. એમાં પેલી ખાલી જગ્યા લખો. સ્કૂટરમાં ઈંધણ તરીકે ખાલી મિસ, જગ્યા વપરાય છે. હા બોલો બેટા. પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? એનો જવાબ શું આવે? શું બેટા ફરી વાર બોલ તો. પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ વપરાતો ગ્રીસ. નથી? ડી જવાબ ગ્રીસ. ગ્રીસ. સ્કૂટરમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે. ચાલો રોલ નંબર 2 છે એ જવાબ આપે તો આમાં શું આવશે જવાબ? સ્કૂટરમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે. શું આવશે જવાબ? જવાબ મેં પૂછો. પેટ્રોલ. વેરી ગુડ. શું આવશે જવાબ? પેટ્રોલ. એટલે તમે બધા અહીંયા લખશો પેટ્રોલ. પેટ્રોલ. ચાલો બીજી ખાલી જગ્યા લખો. આગગાડીમાં
ઈંધણ તરીકે આગગાડીમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે. આગગાડીમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે. રોલ નંબર 36. શું આવશે જવાબ? હા મિસ. હમ હમ આપણે આગગાડીની અંદર શું વાપરીએ? ડીઝલ. ઓ બાપા, આગગાડી કેદુથી ડીઝલ થી હાલવા મંડી? સીએનજી. કાળું કાળું કઈક આવે. હમ આવડે છે બેટા? ના મિસ. ધુમાડો. ઓકે, 17 નંબર. ચાલો, શું આવશે જવાબ? હા મિસ. શું આવશે જવાબ બીજી ખાલી જગ્યામાં? આ ગાડીમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે. શું આવશે જવાબ? ડીઝલ. ડીઝલ નહી આવે. મિસ મને યાદ પેટ્રોલ. આવ્યું. નો આવે. આ વચ્ચે જેનું માઇક શરૂ છે ને એ માઈક બંધ કરે પ્લીઝ. એમાં આવશે હલો કોલસો. મિસ. કોલ અને સો. કોલસો. હમ હા બોલો બેટા. કોણ બોલતું તું મિસ એમ? કોલસો જવાબ આવશે કોલસો. ચાલ આગળ લખો. કેરોસીન નો હાલે? શું બેટા? કેરોસીન નો ચાલે? નહી. પેલાના જમાનામાં છે ને ઈંધણ ઘાટી મોસ્ટ ઓફ કોલસો નાખે. પછી જે ઈસ્ત્રી વાળા હોય ને એ પણ એની ઈસ્ત્રી ની અંદર કોલસો નો ઉપયોગ કરે. જે આપણે લાઈટ થી બાળી શકીએ છીએ. પણ એમાં શું કરે ઈસ્ત્રી વાળા કોલસો નાખીને પણ કરે છે. એવી રીતે આગ ગાડી આવતી ને ત્યારે એમાં કોલસો જ વપરાતો. એટલે જ વધારે ધુમાડા કાઢતી. તમે ક્યારેક છે એ કોઈ ટીવીમાં અથવા ક્યાંક જોવો ને તો જોજો. જે આગળ વધારે પડતી ધુમાડા કાઢતી હોય ને એનો મતલબ એવો થાય કે એમાં કોલસાનો ઉપયોગ થયેલો છે. ચાલ આગળ લખો. ચાર રસ્તા પર ખાલી જગ્યા સિગ્નલ લાઈટ થતા ખાલી જગ્યા સિગ્નલ લાઈટ થતા હલો હલો. હા બોલો સહેરામ. સિગ્નલ લાઈટ અવાજ નથી આવતો. બેટા તારો અવાજ તો મને અહિયાં સંભળાય છે. સિગ્નલ લાઈટ હા મિસ થતા મને તમારો અવાજ નથી આવતો. હા તું તો થોડીક નેટમાં વઈ જા બેટા. તારા ઘરે થોડુંક નેટ આવતું હોય ને એવી જગ્યાએ વઈ જા. સિગ્નલ એ હા મિસ. લાઈટ થતા વાહનો આગળ વધે છે. ચાર રસ્તા પર ખાલી જગ્યા સિગ્નલ લાઈટ થતા વાહનો આગળ વધે છે. ચાલો રોલ નંબર 38. શું આવશે જવાબ? મિસ લીલી લાઈટ. વેરી ગુડ લીલી લાઈટ. આપડે પણ લીલા અક્ષર થી જ લખીએ. મિસ રોલ નંબર હા બોલો કયો રોલ નંબર? 30 નો વાર આવ્યો જ નથી. 30. 39 મને છે એ રોલ નંબર મેં એને કીધું ને ત્યારે એને મને જવાબ મિસ નતો આપ્યો લીલી બેટા ને. લાઈટ. હા લીલી અને લાઈટ. સાંજે મિસ લેફ્ટ થઈ ગઈ હતી ને. ઓકે હવે લઈ લઈશું હો. કેમ કે મેં પૂછ્યું ત્યારે તે જવાબ ન આપ્યો હોય તો તારો વારો કપાઈ જાય ને બેટા. આગળ ચાર રસ્તા પર મિસ હજી નથી આવતો. ચાર રસ્તા પર સ્ક્રીન ઉપર દેખાય છે ને એમાંથી લખવા માંડ બેટા. ચાર રસ્તા એ પર હા રાહદારીઓને ચાર રસ્તા પર રાહદારીઓને એટલે આપડી જેવા ચાલવા વાળા રસ્તા પર રાહદારીઓને રસ્તો ઓળંગવા મિસ તો
ચાર રસ્તા પર રાહદારીઓને રસ્તો ઓળંગવા ખાલી જગ્યા હોય છે. રાહદારીઓને રસ્તો ઓળંગવા ખાલી ઝીબ્રા જગ્યા ક્રોસિંગ હોય છે. કોણ ઝીબ્રા બોલ્યું? ક્રોસિંગ રોલ કયો નંબર નંબર 30. બોલ્યો? બેટા હું તને જ પૂછવાની હતી પણ વચ્ચે નહી બોલવાનું. હું જયારે પૂછું ત્યારે બોલવાનું. ઓકે. ઓકે. ઝીબ્રા ક્રોસિંગ તને જ પૂછવાની હતી. તે કીધું હતું ને કે મારો વારો નથી આવ્યો. હું લેફ્ટ થઈ ગઈ હતી એટલે. અહિયાં છે ને ઝીબ્રા ક્રોસિંગ હરખું નહીં લખાય એટલે હું છે ને થોડુંક અહિયાં લખું છું. બરાબર. પણ જવાબ છે ને એ ત્યાં જ રહેશે. ઝીબ્રા અને ક્રોસિંગ. બરાબર. ઝીબ્રા ક્રોસિંગ. ઝીબ્રા ક્રોસિંગ. ચાલો આગળ લખો. આગળ લખો પાછું. વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાલી જગ્યાનો રોગ થાય છે. વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાલી જગ્યાનો રોગ થાય છે. ચાલો 14 નંબર જવાબ આપે. રોલ નંબર 14. હા મિસ. શું આવશે? જવાબ શું ટીવી આવશે? ટીવી હું? મને ન હા તારું સમજાણું. ચાલો ભાઈ 27 નંબર ને આવડે છે? હા મિસ બોલું છું. તો બોલ ને બેટા. 1 મિનિટ 27 મિસ હો જવું ખબર પડે. ટીવી ટીબી નો નું ટીબી નો નહી આવે આમાં આપણે બીજો જવાબ આવશે. ચાલો 27 નંબરને આવડે છે? વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને હૃદયના રોગો થાય છે. રોગ કયો થાય ઉધરસ ઈ? હમ? ઉધરસ 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 થાય પણ આપણને શેમાં હેલો અસર પડે? ઉધરસ થાય તો આપણને શેમાં અસર પડે? કફ ફેફસામાં અસર પડે ને એટલે એમાં જવાબ આવશે ફેફસા. આપણને ફેફસાના ફેફસા વિવિધ રોગો થતા હોય ફેફસાને લીધે ઈ થાય છે. એટલે જવાબ આવશે ફેફસા. જવાબ આવશે ફેફસા. આગળ લખો. ગાય ભેંસના છાણમાંથી બનતા ખાલી જગ્યા બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ગાય ભેંસના છાણમાંથી બનતા ખાલી જગ્યા બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. શું આવશે રૂહી? 1 મિનિટ એવું નહી કેતી હો. હલો. હા બોલો શું આવશે જવાબ? છાણા વેરી ગુડ. જવાબ આવશે છાણા. આજ પેલી વાર રૂહી 1 મિનિટ કીધા વગર જવાબ આપી દીધો. ગાય ભેંસના છાણમાંથી બનતા ખાલી જગ્યા બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો છાણ. ચાલો છેલ્લી ખાલી જગ્યા લખું. વર્તમાન સમયમાં એટલે કે હાલના સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા
ઈંધણ તરીકે ઘરોમાં રસોઈ બનાવવા ઈંધણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ચાલો 38 નંબર શું આવશે જવાબ? છાણા અને લાકડા. અત્યારે કોણ છાણા અને લાકડાનો યુઝ કરે છે? ગેસ અને કેરોસીન. ગેસ અને કેરોસીન નહી આવે, પણ ગેસ ની અંદર જે એલપીજી આવે ને ઈ આવે. એટલે જવાબ આવે એલપીજી. ગેસ નો બાટલો તો આપડે લઈ આવે, પણ એ ખાલી હોય તો કઈ કામ નો નઈ, અંદર એલપીજી હોવું જોઈએ ને. ગેસ હોવો જોઈએ ને, એટલે એલપીજી. એટલે વર્તમાન સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા ઈંધણ તરીકે એલપીજી નો ઉપયોગ થાય છે. આપણે ખાલી બાટલો લઈ આવે તો કઈ કામ નો નહી, અંદર ગેસ તો હોવો જોઈએ ને, ગેસ ને આપણે એલપીજી કહીએ. એ મેં તમને ભણાવ્યું ને ત્યારે શીખવાડ્યું તું. બરાબર છે, ચાલો લખાઈ ગયું બધાને? નહીં હા મિસ મિસ. લખાઈ ગયું. થોડીક ઉતાવળ રાખજો બેટા, જેને લખવાનું બાકી છે. કેમ કે આપણો લેક્ચર પૂરો થઈ ગયો છે. અને આજના હોમવર્કમાં જે મેં વિકલ્પોને ખાલી જગ્યા લખાવી છે, ઈ તમારી રફ બુકમાં 2 વખત લખીને પાકી કરવાની છે. આ એક્ઝામમાં આપણે પૂછવાના છીએ. વિકલ્પ અને ખાલી જગ્યા, બરાબર ને? એટલે અત્યારથી તમે પરીક્ષાની તૈયારી કરવા માંડો, એટલે આપડે થઈ જાય. બરાબર ને? એટલે વિકલ્પ અને ખાલી જગ્યા બે છે, એ 2 વાર રફ બુકમાં લખી નાખવાની. ચાલો લખાઈ ગયું બેટા? હવે જે બાકી હતું એ. હા મિસ. ઓકે. તો આજનું હોમવર્ક બધાને સમજાઈ ગયું ને? બરાબર. આપણે જે આજે કરાયું, ખાલી જગ્યા અને વિકલ્પો, ઈ તમારે તમારી રફ બુકમાં 2 વખત લખી અને પાકું કરવાનું છે. બરોબર? આપડી એક્ઝામ આવે છે, એટલે આપણે પાકું કરવાનું શરૂ કરી દેવાનું છે. ઓકે. હવે કોઈને કઈ પ્રશ્ન નથી ને? નહીં મિસ.